ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક આવેલી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પિતા અને પુત્ર કેનાલમાં પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મહેશભાઈ દાદરેશા અને તેમનો 8 વર્ષનો પુત્ર એક સાથે કેનાલમાં કૂદી પડ્યા હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા તાલુકા પોલીસ અને પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ધાંગધ્રા ફાયર બ્રિગેડ તેમજ સુરેન્દ્રનગર ફાયરની ટીમો દ્વારા બોટ અને આધુનિક સાધનોની મદદથી કેનાલમાં ડૂબેલા પિતા પુત્રની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.